હવે એવા આજે આપણે લોકો કરી રહ્યા છીએ કેપિટલ ગેઇન ની અંદર એક્સરસાઇઝ નો સમ નંબર 12 એક્સરસાઇઝ નો સમ નંબર 12 અને ચેપ્ટર નું નામ છે કેપિટલ ગેઇન. આપણે લોકો બીએસ શાહ ની ઓરિજિનલ બુક નો યુઝ કરીએ છીએ. આઈ હોપ કે તમે બધા પણ બીએસ શાહ નો ઓરિજિનલ બુક નો યુઝ કરશો. અને મારી પાસે નવી બુક છે એટલે પેજ નંબર છે 154. તમારી લોકોની મને ખબર નથી. નામ છે અનામિકા છે. એવું અનામિકા છે ને બધાને? ચલો જોઈએ. શું નામ વગર અનામિકા? અરે વાહ છોકરી, ખરેખર ઉચ્ચતર જ્ઞાન છે તારું. Find out the taxable capital gain in exemption under section 54F. અંડરલાઈન કરો 54F. એક્ઝમ્પશન કરવાનું છે 54F નો. આઈ હોપ કે તમે બધા લોકોએ ઘરે કાલે લેક્ચર જોવાનો ટાઈમ નહીં જ મળ્યો હોય અને નહીં જ જોયા હોય. બરોબર છે? કારણ કે તમે લોકોના મોઢે આવડતી હોય પ્રોવિઝન, તમે લોકો નાનપણથી શીખતા આવ્યા છે આ બધી પ્રોવિઝન્સ ને, એટલે ઘરે ખોટી હોશિયારી ન મારી અને અગાઉના લેક્ચર છે એ ખાસ જોઈ લો. પહેલો, બીજો અને ત્રીજો લેક્ચર કે જેની અંદર મેં પ્રોવિઝન શીખવાડી છે. ઓકે એવરીવન? બાકી દર વખતે નવીન લાગશે. બરોબર ને છોટું? સૌથી પહેલા લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇન સુરત સિટી, પછી જ્વેલરી, શેર્સ ઓફ બારડોલી સુગર ફેક્ટરી, લિસ્ટેડ ડિબેન્ચર ઓફ અ કંપની, અનલિસ્ટેડ ડિબેન્ચર ઓફ અ કંપની અને એને પાછું લીધું છે રેસિડેન્શિયલ ફ્લેટ. યાદ આવતું હોય તો મેં તમને શીખવાડ્યું હતું કે બધી મિલકત વેચી અને એક નવું મકાન ખરીદો. બધી મિલકત વેચી અને એક નવું મકાન ખરીદો. અને એ મકાન જે ખરીદો એટલે કે બધી મિલકત વેચી હોય તમને જે ટોટલ પ્રોફિટ થયો હોય, લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એમાંથી તમે લોકો શું માઇનસ કરી શકો? તો કે જે નવું મકાન લીધું જ ને એ તમને ડિડક્શન એક્ઝમ્પશન તરીકે માઇનસ મળે, જેથી કરીને તમારે લોકોએ ટેક્સ ઓછો ભરવો પડે. સમજાણું? આપણે લોકો એમ કહીએ છીએ કે ભારત દેશ છે એમાં ટેક્સ જાજો છે, પણ એની સામે એને તમને એક્ઝમ્પશન નહીં આપ્યા છે. માનો કે તમે લોકો છે મકાન વેચો ને તમને પ્રોફિટ થાય તો એની સામે, જો રિયલ વાત છે, બધી આપણી ફેક્ટ ઓલી નથી, ખાલી આપણે ભણવા ખાતર ભણવા નથી. તમે વિચારો રિયલ લાઈફમાં પણ તમારી પાસે માનો કે મકાન હોય અને તમે મકાન વેચો તો તમારે લોકોએ એના ઉપર ટેક્સ ભરવો પડે કેપિટલ ગેઇનનો. સીએ પાસે કેલ્ક્યુલેશન કરાવવા જવું જોઈએ. ઘણે નથી કરાવતા, એ બહુ ઓલો પ્રશ્ન છે. જો મોદી સાહેબે કીધું કે 2 વર્ષ પહેલા ખાલી 1.5 કરોડ લોકો ટેક્સ ભરતા હતા. મોદી સાહેબની નવી સ્કીમ આવી તો 5 કરોડ લોકો ટેક્સ ભરતા થઈ ગયા છે. આપણે એ પ્રોબ્લેમ એવું છે કે જેન્યુઅન કોઈ ટેક્સ નથી ભરતું, એટલા માટે જે ભરે છે એ લોકોએ આ ટેક્સ બર્ડન સહન કરવું પડે છે. બરાબર છે? તો તમે નવું મકાન જૂનું મકાન વેચો છો તો તમારે ટેક્સ ભરવો પડે, પણ જો એ ટેક્સ ન ભરવો હોય તો તમારે લોકો એક સામે શું ખરીદી લેવાનું? નવું મકાન ખરીદી લેશો એટલે તમને લોકોને ટેક્સ છે એ ભરવો પડશે નહીં. કેપિટલ ગેઇન તમને બાદ મળી જશે. બરોબર છે? એટલે આ બધું શીખવા ક્યાંથી મળે? પ્રોવિઝન ઉપરથી. પ્રોવિઝન કોણે શીખવાડી હતી? મેં શીખવાડી હતી, પણ તમે લોકોએ જોઈ નથી. એટલે જે લોકો પાસે ટાઈમ હોય છે, બરોબર, એના જે બિઝી શેડ્યુલ હોય ઇન્સ્ટાગ્રામનું ને ફેસબુક ને વોટ્સઅપનું, એ શેડ્યુલમાંથી થોડો એવો ટાઈમ મળી જાય તો થોડુંક એવું સ્ટડી પણ કરી લેતા જાજો ગાઈસ. ભવિષ્યમાં ક્યાંક કામ આવી જશે. ઓકે એવરીવન? લેટ્સ સ્ટાર્ટ. હવે લેન્ડ સિચ્યુએશન ઇન સુરત સિટી. ચલો લોકો, કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ, computation of taxable income of મિસ લખું કે મિસિસ લખું? તમને શું લાગે છે? મિસ છે કે મિસિસ? મિસિસ લખી નાખીએ, કોઈને ચિંતા જ નહીં. મિસિસ અનામિકા. અહીંયા આવે છે પ્રીવિયસ યર. આપણું પ્રીવિયસ યર કયું લેવલ છે? 1920 ગાઈસ. અહીંયા હું લખીશ પાન નંબર અને અહીંયા હું લખીશ અસેસમેન્ટ યર 2020-21. ભારત માતા કી જય. જય દ્વારિકાધીશ. એ બધી બહુ યાદ થઈ છે કા?
कर दे मुश्किल जीना कोरोना कमीना. New version, everyone. Particulars, amount rupees, हो गया सी गाइस, एवरीबॉडी टाउन થઈ ગયું બધાને? क्यों कुछ बोलते नहीं हो आप? मौन व्रत धारण किया हुआ है तुमने क्या? બીજા વ્રત કરવાના પ્લાનિંગમાં હું, પણ મૌન વ્રત તો નહીં જ કરે. ઓકે, થઈ ગયું એવરીવન. પાછળ જે મીટિંગ જામી છે એના માટે કહું જરાક જોઈ લેજો કોકો પાડ, એટલે પાછી આવે નહીં કેટી. ચલો, પેલું છે એ શું છે? લેન્ડ ઇન સુરત સિટી. જો અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ નથી ગાઈસ, ખાલી લેન્ડ છે. અને ખાલી લેન્ડ હોય એ લેન્ડ ઇન સુરત સિટી. લેન્ડ ઇન સુરત સિટી. ચલો, સૌથી પહેલા આપણે અહીંયા શું લખવાનું હોય ગાઈસ? ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. એને આપણે લોકો શુદ્ધ ભાષામાં કહીએ છીએ સેલ્સ પ્રાઇસ. દેશી ભાષામાં કહીએ તો એને શું કહેવાય? સેલ્સ પ્રાઇસ. જો હજી એ સેલ્સ પ્રાઇસ કેટલી આપી છે આપણને ગાઈસ? 5,90,000. આપી ને 5,90. 5 તો ત્યાં 5,90 કરી નાખો. એના માટે એટલા માટે એ લોકોએ 5,90 કર્યા છે, કારણ કે એને ઇન્ડેક્સ સેટ કરવો હશે. એટલે નવી બુકમાં 5,90 લખ્યા. તો તમે પણ એમાં છે ને ક્વેશ્ચન જે હોય એમાં 5,90 કરી કાઢો. માઇનસ શું કરશું? સેલ્સ એક્સપેન્સીસ અથવા તો ટ્રાન્સફર એક્સપેન્સીસ. કેટલા રૂપિયા આપ્યો છે? 750. તમને આપ્યો છે 750. એટલે આપણને શું મળે ગાઈસ? નેટ કન્સિડરેશન. નેટ કન્સિડરેશન 5,89,250. ક્લિયર એવરીવન? ક્લિયર? હવે જુઓ, લેન્ડ પરચેસ ક્યારે કરી છે? ડેટ ઓફ પરચેસ 1/1/2002. ડેટ ઓફ સેલ્સ કઈ છે? એટલે આજે જ હોય ને, કઈ કીધું ન હોય તો પરચેસ કરી છે 1/1/2002. લેન્ડ માટે આપણે કેટલા મહિના જોવાના હોય ગાઈસ? લેન્ડ માટે કેટલા મહિના જોવાના હોય? લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ છે? કેટલા મહિના જોવાના? 24 મંથ. 24 મહિના કરતા વધારે હોય તો લોંગ ટર્મ, 24 મહિના કે થી ઓછા હોય તો શોર્ટ ટર્મ. તો આ 24 મહિનાથી વધારે થયું, 1/1/2002 એ લીધું છે અને આ 20 માં વેચે છે તો લોંગ ટર્મ થયું. લોંગ ટર્મ થાય તો એને શું માઇનસ કરવાનું? ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. એ થઈ ગયું આને. ચલો, પરચેસ કેટલા રૂપિયાની કરી છે? 1 લાખની. આ વર્ષનો ઇન્ડેક્સ કેટલો છે? 289. ક્યારે પરચેસ કરી? 1/1/2002. એટલે 1/2 નો ઇન્ડેક્સ જોવાનો. 1/1/2002 છે એટલે ક્યાંનો ઇન્ડેક્સ જોવાનો? 1/2. તો 1/2 નો ઇન્ડેક્સ તમને આલ્યો છે કેટલો? 100. કેટલો છે? 100. કરો જી, કેટલા આવે છે? 2 લાખ માઇનસ કરો, 2,89,000. જો મકાનની આ લેન્ડની બદલે મકાન હોત ને ગાઈસ, આ લેન્ડની બદલે અહીંયા લેન્ડ છે ને એની બદલે જો મકાન વેચ્યું હોત ને તો હું મકાન સામે મકાનનું એક્ઝમ્પશન લઈ લે 54 નું. પણ આ લોકોએ 54 એક શીખવા માટે અહીંયા લેન્ડ મૂક્યું છે.
તો અહીંયા શું આવશે? ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલા રૂપિયા છે? 3 લાખ. અહીંયા 3,250 આ રીતે 3,250. ઓકે એવરીવન, પેલું કામ સમાપ્ત. કેવું ઈઝી છે કા? ઈઝી ત્યારે જ લાગે જ્યારે પ્રોવિઝન ભણી હોય. તો હું છું એટલે ઈઝી છે. હોશિયારીઓ મારો, હોશિયારી મારીને આપની જાતને આગળ દેખાડો. ઓકે એવરીવન, ચલો હવે આપણે લખીએ બી. શું છે બી? જ્વેલરી. જોયું ને, જ્વેલરી વેચો તોય ટેક્સ લાગે, પણ તમે એકવારથી કોઈએ નહીં ભર્યો હોય. ભર્યો છે અત્યાર સુધીમાં? પેલા કોક આપે તો વેચીએ ને, કા દેતું જ નથી. જ્વેલરી આપે ઈ ખોટ આપી જાય. કા ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. દેશી ભાષામાં બોલીએ તો સેલ્સ પ્રાઇસ. સેલ્સ પ્રાઇસ કેટલી છે ગાઈસ જ્વેલરીની? જોજે 12 લાખ. તમારામાં કંઈક અલગ હશે. 12,61,088 રૂપિયા. 12,61,088 રૂપીસ આવે છે તમારામાં? તો આ સુધારી નાખો, આટલા કરી નાખો. 12,61,088. અરે દેસી દેસી ના બોલ્યા અરે છોરી ગए इस देसी की फैन ये दुनिया खोनी है. સેલ્સ એક્સપેન્સીસ ગાઈસ કેટલા રૂપિયા આપ્યા છે? કાંઈ આપ્યા નથી. અરે રે, અહીંયા આવે એને કહેવાય નેટ 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 કન્સિડરેશન. કેટલા રૂપિયા છે? 12,61,088. ઓકે એવરીવન, એના પછી જ્વેલરી પરચેસ ક્યારે કરી છે? જો તો કઈશ પરચેસ 1/1/2006 વેચી હોય 20 માં. જ્વેલરી શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે એ જોવા માટે કેટલા મહિના જોવાના? 36. કેટલા જોવાના? 36 મહિનાથી વધારે હોય તો લોંગ ટર્મ અને 36 મહિનાથી ઓછા હોય તો શોર્ટ ટર્મ. તો આ લોંગ ટર્મ કેવાશે? લોંગ ટર્મ હોય એટલે એનું શું માઇનસ કરવું પડે? ઇન્ડેક્સ. શું માઇનસ કરવું પડશે? ઇન્ડેક્સ. એટલે અહીંયા કરશું ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન. જો જે કેટલી છે પરચેસ પ્રાઇસ? 4,83,915 એવી તમને. ઓકે તો લખો. આ વર્ષનો ઇન્ડેક્સ કેટલો છે? 289. પણ ક્યારે પરચેસ કરી હતી? 6 માં. એટલે 5 6 નો ઇન્ડેક્સ જોવો જોઈએ. જો 116 છે એટલે 5 6 કહેવાય ને. કેટલો થાય છે? 117. કરો જે ટોટલ. કેટલા આવે છે એવરીવન? કયો સ્વાર્થી માણસો. 11,95,311. ઓકે એવરીવન, એટલે આપણને કાઉ મળશે. ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે? 12,61,088 માઇનસ 65,777 આવે છે. વોટ અ મેથ્સ, યુ નો, વોટ અ મેથ્સ. એવડું બધાને ગાઈસ કે મને એકને જ આવડે છે? અત્યારે તો સર તમને એકને જ આવડે છે. પરીક્ષામાં ખબર નહીં અમને આવડતું હોય તો. સી શેર્સ ઓફ બારડોલી સુગર કંપની. શેર્સ ઓફ બારડોલી
sugar factory. Shares of Bardoli Sugar Factory. અહીંયા લખીએ guys full value of consideration. એટલે કે સેલ્સ પ્રાઇસ કેટલી છે સેલ્સ પ્રાઇસ ગાઈસ એમાં તમે સુધારીને કરજો 9,48,326 આ વર્ષ માટે 9,48,326 માઇનસ સેલ્સ એક્સપેન્સીસ કેટલા છે સેલ્સ એક્સપેન્સ કઈ આપ્યા છે અમારામાં છે 900 જે લોકોમાં નો હોય માઇનસ કરજો 9 છે ને 900 છે ને કેમ બાકી એ મર્યાદા મારે શું કરવા નથી સમજતા આજના છોકરાઓ નેટ કન્સિડરેશન નેટ હું કાજલ હું જોઈ નેટ કન્સિડરેશન કેટલા આવ્યા 9,47,400 સચિન માઇનસ હવે જો જે પરચેસ કરે કે શેર્સ જો તો પરચેસ કરે કે દાદા 1,11 હે ને શેર્સ માટે કેટલા મહિના જોવાના લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ માટે કયો તો ખરા શેર્સ માટે કેટલા મહિના જોવાના હે 20 લિસ્ટેડ હોય ને તો 12 મંથ્સ અનલિસ્ટેડ હોય ને તો 24 મંથ્સ અહીંયા કઈ કીધું નથી એટલે હું માનું છું કે લિસ્ટેડ હશે હું માનું છું શું હશે લિસ્ટેડ તો ચાલો માઇનસ લોંગ ટર્મ હોય ને એટલે ઇન્ડેક્સ મળે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ ખોટા જવાબ દેશે ખોટું મગજ કરશે પણ ઘરે જઈને એક વખત પ્રોવિઝન નહીં જોયો મિત્રો આહા ચાલો કેટલી છે પરચેસ પ્રાઇસ 2,07,250 આ વર્ષનો ઇન્ડેક્સ કેટલો છે 289 ઓકે અને લાસ્ટ યર નો ઇન્ડેક્સ અને પરચેસ ક્યારે કર્યો 11 એટલે 10-11 નો ઇન્ડેક્સ જોવો ને ગાઈસ 10-11 નો ઇન્ડેક્સ છે 167 આપ્યો છે કે નથી આપ્યો ટેક્સ્ટ બુકમાં નો આપ્યો તો ધોકાવી નાખજો કેટલા થાય છે કેટલા એ કયો ને 3,58,594 હે મારા રામ હવે બચાવી લેવો ભાઈ હજી ન બચાવી કે બેટા હજી ક્યાં ગયો હોય આપણો માસો અહીંયા જ છે હજી આપણી આજુબાજુમાં જ ફરે છે નથી થતા માસા મારા તો થાય છે ભાઈ ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન LTCG એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કરો જી કેટલું માઇનસ થાય 5,88,732 નથી 5,88,732 નથી નક્કી કરીને કયો 800 5,88,832 શું છે ને જો સરવાળામાં ભૂલ નીકળી તો લાગે ભાગે લોહી નહીં ધાર આપણા ઉપર નામ નહીં આ કયો તો બરોબર છે ને આ મુન્ની કે છે બરોબર છે એટલે મતલબ બરોબર છે હા જો 3 વાર કીધું ને બરોબર છે એના પછી ચોથું લિસ્ટેડ ડિબેન્ચર ઓફ અ કંપની listed debentures of a company હે મારા રામ સૌથી પહેલા શું લખવાનું ફૂલ
વેલ્યુ ઓફ કન્સિડરેશન, જે લોકો આપણે દેશી ભાષામાં કહીએ છીએ સેલ્સ પ્રાઇસ. કેટલા રૂપિયા આપી છે તમને સેલ્સ પ્રાઇસ? 2,87,000 આપી છે. હા તો 27 તો બોલો, 27 બોલો. હવે સૌથી પહેલા માઇનસ શું કરશું? સેલ્સ એક્સપેન્સ. કેટલા રૂપિયા આપ્યા સેલ્સ એક્સપેન્સ? જોવો છીએ 350 આપ્યા છે. એટલે આપણને મળ્યા નેટ કન્સિડરેશન કેટલા રૂપિયા? કેટલા? 2 લાખ. ઓકે એવરીવન, થયું બધાને? એના પછી જોજે ડિબેન્ચર પરચેસ ક્યારે કર્યા છે? 1/11 વેચ્યા ક્યારે? 20 માં. લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ? લોંગ ટર્મ. લોંગ ટર્મ કરીએ તો શું માઇનસ કરવાનું? ખોટું. જે લોકોએ મારા લેક્ચર ન જોયા ને એ બોલ્યા ઇન્ડેક્સ. મેં લખાયું છે સ્પેશિયલી કે ડિબેન્ચર્સ ની અંદર ઇન્ડેક્સેશન નો ફાયદો મળતો નથી, એવું મેં સ્પેશિયલી લખાવડાવ્યું છે. ડિબેન્ચર્સ ની અંદર ઇન્ડેક્સેશન નો ફાયદો મળતો નથી. શું કામ? એને કારણ કે ડિબેન્ચર હોય એની વેલ્યુ એટલી ને એટલી જ રહેવાની હોય. ડિબેન્ચર ની કોઈ દી વેલ્યુ વધે નહીં. જે ભાવે ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા હોય ને એની વેલ્યુ એટલી જ રહે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવે નહીં. શેરની વેલ્યુ વધતી હોય ઘટતી હોય, પણ ડિબેન્ચરની વેલ્યુ કોઈ દી વધતી ઘટતી નથી. એન્ડ ધેટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ધેટ કે એને કોઈ દિવસ ઇન્ડેક્સેશનનો ફાયદો મળતો નથી. એવરીવન ઓકે? તો એને ખાલી કોસ્ટ જ માઇનસ થશે. એની પરચેસ પ્રાઇસ જુઓ કેટલી છે? 126,650. એટલે અહીંયા આપણને મળે છે ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. કનૈયા જા ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1 લાખ રૂપિયા ગઈશ? સવાલ નથી. 1 લાખ. ઓકે એવરીવન, સમજાય છે બધાને કે હું એક જ સમજુ છું? તમે એક જ સમજો છો સર, એવું કહેવા માંગો છો? એના પછી પાંચમું અનલિસ્ટેડ ડિબેન્ચર્સ. અનલિસ્ટેડ ડિબેન્ચર્સ of a company. સૌથી પહેલા ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન. કેટલું છે ફૂલ વેલ્યુ ઓફ કન્સિડરેશન ગાઈસ? સેલ્સ પ્રાઇસ 4,06,478 તમને આપી છે. 4,06,478 માઇનસ સેલ્સ એક્સપેન્સીસ અથવા ટ્રાન્સફર એક્સપેન્સીસ એવું કઈ છે કઈ નહીં. એટલે આપણને શું મળ્યું? નેટ કન્સિડરેશન. $4,06,478 માઇનસ જો જે ક્યારે પરચેસ કર્યા છે ડિબેન્ચર? 1/1/2014. શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ? લોંગ ટર્મ. તો અહીંયાથી શું માઇનસ કરશું? લોંગ ટર્મ હોય તો કોસ્ટ. ડિબેન્ચરમાં ખાલી શું માઇનસ થાય ગાઈસ? કોસ્ટ જ માઇનસ થાય. ઓકે એવરીવન, તો ડિબેન્ચરની કોસ્ટ જો કેટલી છે? 261,267 ગાઈસ. છે કે નથી? કયો તો ખરા. તમને એટલી નથી આપી? તમે લખજો 261,700 લખી નાખજો. એમાં ઇમ્પ્રુવ કરી નાખજો. 37 મેં 37 લઈ ગઈ. 37 261,237 આટલી આપી છે? આટલી નથી આપી. સી ઓકે, હવે સુધાર લે બેટા. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલા આલિયા ભટ્ટ થયા?
કયો 241 આયુષ્ય 245,241 ગાઈસ 245,241 145,241 લખ્યું છે 145 अच्छा बोलो मैं बे बोलो यू नो मेरे पास बहुत पैसा है એટલે મને એમ થાય કે એના પછી ચલો હવે જો ઇમોશનલ થઈ જઈને છઠ્ઠો લખી નાખશે રેસિડેન્શિયલ ફ્લેટ એમાં લખશે સેલ્સ પ્રાઇસ ગોતશે મળશે નહીં અરે ભાઈ આ બધી મિલકતો વેચીને આ વર્ષે જ એને ફ્લેટ લીધો છે જુઓ ફ્લેટ એને આ વર્ષે જ લીધો દેખાય છે 2/11/2019 માં આપણે 19-20 માં છીએ ને પ્રીવિયસ યર એટલે આ વર્ષે તો બિચારાએ ફ્લેટ લીધો છે ઠીક છે થોડી ના વેચી નાખશે એટલે એનો મતલબ એમ કે આ એક્ઝમ્પશન માટે આ ફ્લેટની વાત કરે છે બરાબર છે તો હવે હું કાઉન્ટ કરીશ તમને ખબર છે હે હું છે ને સૌથી પહેલા એમ લખીશ નીચે નીચે હો ને આમ જો આમ નીચે કરી ટોટલ ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઓકે પેલા હું આમ લખીશ મજા આવી એટલે બેન આપણે મજા કરવા આવતા નથી તો ખાલી અમસ્ત પૂછાઈ ગયું કચ કરવા મજા કરવી હોય તો ભક્તિ કરવાની બહુ મજા આવે કોઈ નહીં મજા આવે ચાલો ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પેલું હતું લેન્ડ સિચ્યુએટેડ in સુરત તો અહીંયા છે બે કોલમ બનાવી નાખો ગાઈસ અહીંયા નેટ કન્સિડરેશન ની કોલમ બનાવું મજા આવશે આવી રીતના કરશો ને તમને એમ થાય કે ખરેખર આપણે કોઈ સારા વ્યક્તિ પાસે ભણ્યા છીએ અને અહીંયા બનાવું લોંગ ટર્મ કેપિટલ ગેઇન બે કોલમ બનાવું એ સાલા હવે એનો હાથ મારીએ જવા દે બે કોલમ બનાવજો એક નેટ કન્સિડરેશન ની અને એક એલટીસીજી ની શું કામ એને હમણાં ખબર પડી જાય દોસ્તો તમને જો જે સુરત નું નેટ કન્સિડરેશન કેટલું હતું 5,89,250 અને એનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો હતો 3,250 શ્યોર ને ગાઈસ ઓકે બીજું શું હતું જ્વેલરી તેનું નેટ કન્સિડરેશન બોલો ને એક વખત કેટલું હતું 12,61,088 અને એનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો હતો 65,777 વેરી ગુડ ડાયા છોકરા છો બધા લોકો ત્રીજું બોલો શેર્સ ઓફ બારડોલી સુગર ફેક્ટરી ઓકે નેટ કન્સિડરેશન કોઈ કયો ને 9,47,426 અને એનું લોંગ ટર્મ કેપિટલ ગેઇન 5,88,833 ટેક્સ્ટ બુકમાં 100 રૂપિયાની કંઈક ભૂલ આપી છે વોટ એવર આઈ ડોન્ટ માઇન્ડ listed debentures of company खबर है तो एक बहाना है दरअसल हमें आपको जगाना है नेट कंसिडरेशन जो છે કેટલું છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે શ્યોર ને ઋષિ સાચું બોલ છે પાંચમું અનલિસ્ટેડ ડિબેન્ચર છે કેટલું છે નેટ કન્સિડરેશન અને એનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે સરસ હવે જોજો ભાઈ હવે
જોજો. કરો ટોટલ, બેયનો ટોટલ મને કહો ને, બેયનો ટોટલ. Please give me total of this sum. Give me another chance for growth once again. Total. કેટલા? 34? 34 લાખ 30,892. Okay, that's great. અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન નો ટોટલ સાચું છે ને ગાઈસ? 11,99,000. टोटल क्यों नहीं गाइस? શીખવાડું કેલ્ક્યુલેટર યુઝ કરતા કે? બાર લાખ 12,100,000 આવે છે એમ કયો ને? બીઓ શું કામ? 12,100,000 આમ આવે છે. એટલે આ લોકોએ કઈ ઓલી 100 રૂપિયાની ભૂલ કરી ને, એટલે એ લોકોને 12 લાખ આવે છે, આપણે 12,100,000 આવે છે. હવે જો હું તમને શીખવાડું, માઇનસ exemption under section 54F. 54F નું જે એક્ઝામ છે એની પ્રોવિઝન એવી હતી કે જેટલું તમને નેટ કન્સિડરેશન મળ્યું ને, કેટલું નેટ કન્સિડરેશન મળ્યું? 84,30,892. જો એ તમે બધું ઇન્વેસ્ટ કરી દો ને તો તમને પૂરેપૂરો કેપિટલ ગેઇન 12,10,100 રૂપિયા બાદ મળે. મારી પ્રોવિઝન સમજાય છે કે તમને જેટલું નેટ કન્સિડરેશન મળે 34,30,892, જો પૂરેપૂરું ઇન્વેસ્ટ કરી દો ને તમે નવા મકાનમાં, તો તમને કેટલું મળે ડિડક્શન તરીકે? 12 લાખ રૂપિયા. હવે આ ભાઈએ નવું મકાન કેટલા લીધું જોજો? 27,44,714 રૂપિયાનું લીધું. જો છઠ્ઠા ટોપિકમાં મકાન દેખાડે છે 27,44,714 રૂપિયાનું લીધું છે. તો એનો મતલબ એ કે પ્રમાણસર કેપિટલ ગેઇન ગણવો પડશે. જો કઈ રીતના પ્રમાણસર જોવો, જો એ ટોટલી 34,30,892 રૂપિયા રોકી દે ને નવા મકાનમાં, તો એને કેપિટલ ગેઇન 12,100,000 રૂપિયાનો બાદ મળે. પણ બકાઈએ કેટલાનું મકાન લીધું? 27,44,714 નું. છઠ્ઠામાં જો પરચેસ પ્રાઇસ નો આપીએ તો લખી લેજો આ 27,44,714. તો કેટલો કેપિટલ ગેઇન બાદ મળે? આ બેનો ગુણાકાર અને ડિવાઇડ બાય 34,30,892. કેટલા આવ્યા? કયો? આ બે નો ગુણાકાર ને એને ભાગ્યા 34,30,892. હા જે એવું બોલો 9 લાખ. અચ્છા પેલા તો ઈ તારે કે ઈ આવી જાય, બરોબર ને? બધાને ઈ આવી ગયો ને? એમાં એવું કે થોડોક બુદ્ધિમત્તાનો ઉપયોગ કરો ને. કેલ્ક્યુલેટર એટલી બધી ઓલી ન હોય કે આને ડિવાઈડ બાય આ કરી નાખે. પણ જો આ રીતના કરો 27,44,714 ગુણ્યા 12,100,000 રૂપિયા છેદમાં 34,30,892. તો પેલા આ બે નો ભાગાકાર કરાય. 27,44,714 ભાગ્યા 34,30,892 એને ગુણ્યા 12,100,000 રૂપિયા છે જવાબ આવે. એને ગુણ્યા 12,100,000. હવે કેટલો આવ્યો? 9,60,080. સમજાણું? હવે જે આવશે ને એ ટેક્સેબલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન આવશે. કેટલો આવશે? 2,40,000 ને 100 રૂપિયાનો ડિફરન્સ આને આપણે એટલે આવશે કારણ કે એને ક્યાંક 100 રૂપિયા ઓછા ગણ્યા છે માં, બરોબર? એની ભૂલને કારણે. ઓકે એવરીવન, સચી મુચી બધાને આવડ્યું? ગાઈઝ આવડો બધાને? સર અત્યારે તો આવડી જ જતો હોય છે, આનું એક્ઝામમાં ખબર નથી પડતી. અત્યારે તો આવડી જ જાય છે. આવડી ગયું બધાને? શ્યોર ગાઈઝ? હે
ઓ ઋષિ મજામાં બેટા? સારું જ છે ને? હાલો પછી ટેલીનું એક બાકી છે ને, જીએસટી. કીધું ને હું કે શરૂ થાય તમે 2 મહિના જશે એટલે ટેલી ભૂલી જશો. ને હવે તો નવું ટેલી આવ્યું, પ્રાઇમ, ટેલી પ્રાઇમ. મેં વિડીયો મૂક્યા હતા, કોઈ જોયા હોય તો. ટેલી પ્રાઇમ ના. અચ્છા ભાઈ, સ્ટુડન્ટ નામ લખાવડાવું છું બધાના. ટેલી પ્રાઇમ વિન્ડોઝ તો આવી આવતા હોય, એના તો ચાલુ જ હોય.